નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના વિડીયોમાં છે એ ભારતનો વારસો પાઠ 1, જેનો આપણે ટૂંકમાં પરિચય છે મેળવ્યો કે ભારતનું સ્થાન ક્યાં આવેલું છે, કેવી રીતે છે, જેનો અભ્યાસ આપણે ધોરણ 9માં પણ કર્યો હતો. હવે પછી આપણે છે એ ત્યાર પછીનો જે આપણો પોઈન્ટ છે એ છે વૈવિધ્યસભર વારસો. તો એ વૈવિધ્યસભર જે વારસો છે એના વિશે આપણે થોડીક વાત છે કરીએ. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. જો કહે છે કે ભારત ભૂમિ છે એ ખૂબ સમૃદ્ધ છે અને એના કારણે ભારત દેશની ભૂમિ જે છે એનો જે વારસો છે એ પણ એટલો જ સમૃદ્ધ છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. આપણી સંસ્કૃતિની વાત કરવામાં આવે તો પણ એવું કહેવામાં આવે છે કે ભારતની સંસ્કૃતિ હંમેશા કેવી છે? શાંતિપ્રિય છે. સાથે સાથે વેપારી પણ છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. અને આપણે આગળ જે કીધું એ પ્રમાણે કે ભારતની જે સમૃદ્ધિ છે જેના કારણે વિદેશી પ્રજાઓ ઘણી બધી આકર્ષિત થઈ હતી. જેના કારણે ભારતની સંસ્કૃતિ છે એ એક બીજી સંસ્કૃતિ સાથે ભળેલી છે. એમની સાથે ક્યાંક ચીજ વસ્તુઓનું લેતી દેતી કરેલી છે. એટલે એવી રીતે પણ ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે. તેમણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. કહે છે કે ભારતની સંસ્કૃતિએ જે અહિંસા અને શાંતિનું મૂલ્ય જે વિશ્વ સમક્ષ રજૂ કર્યું છે, જેના માટે ખાસ ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, જાણીતા છે. તો એ અત્યારે આખું વિશ્વ છે એમની પ્રશંસા કરે છે, એમના ગુણગાન ગાય છે. તો એ આ ભારતીય સંસ્કૃતિની વાત છે. એ વૈવિધ્યસભર સંસ્કૃતિની આપણે આ પાઠમાં વાત કરી રહ્યા છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. જો શું કહે છે કે ભારતની જે સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવવા માટે વ્યક્તિઓએ શું કર્યું છે? તો કે પોતાની જે આવડત છે, પોતાની જે બુદ્ધિશક્તિ છે અને એમનું જે કલા કૌશલ્ય છે એમના દ્વારા એમનાથી બનતા એમને પ્રયત્ન કર્યા. જેના કારણે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિથી અત્યાર સુધીની જે સંસ્કૃતિ છે ખૂબ જ સમૃદ્ધ બની છે. અને અહીંયા એક ખાસ ખૂબ મહત્વનો એક પ્રશ્ન બને છે 2 ગુણનો, એમાં ખાસ ધ્યાન રાખવાનું કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિઓએ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો પણ અગત્યનો ફાળો છે. જો અહીંયા 2 ગુણનો પ્રશ્ન તમને જો પૂછાય તો કેવી રીતે પૂછે? તો એમ પૂછે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે કઈ કઈ વ્યક્તિઓનું છે અથવા કોનો મહત્વનો ફાળો છે? તો એના જવાબમાં તમારે એ રીતે લખી શકાય કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ છે, સંતો છે, વિદુષીઓ છે, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો અને ઇતિહાસકારો, સાથે સાથે ખૂબ જ મહત્વનો જેમનો ફાળો કહી શકાય એવા સમાજ સુધારકો. તો આ બધાએ પોતપોતાની આવડત, બુદ્ધિશક્તિ દ્વારા જે કાંઈ એમાં આવડત હતી એનું એમને પ્રદાન કર્યું કે જેના કારણે ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ જ સમૃદ્ધ બની છે. એ ઉપરાંત તેમના ધર્મ, શાસનશૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. અલગ અલગ ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. આપણે જોઈએ છીએ કે ભારત છે એ બિન સાંપ્રદાયિક છે અને એના કારણે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન આ ઘણા બધા ધર્મના લોકો છે અને એ બધાના
પોતપોતાના રીત રિવાજો હોય છે, એના નિયમો હોય છે, એની પરંપરાઓ હોય છે. તો જેના કારણે ભારત છે કેવું બન્યું છે, એક વૈવિધ્યસભર છે એ બનેલું છે. તો આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ છે થયેલું જોવા મળે છે. તો આ આપણે વાત કરી વૈવિધ્યસભર ભારતનો જે વારસો છે એના માટે કોણ જવાબદાર છે, કેવી રીતે વૈવિધ્યસભર છે એની વાત કરી. હવે આપણે વાત કરીએ સંસ્કૃતિનો અર્થ. તો કે સંસ્કૃતિ એટલે શું? ઘણીવાર અત્યાર સુધી ધોરણ 10 માટે ખૂબ મહત્વનો એક પ્રશ્ન બની રહે છે અને ઘણીવાર પૂછાઈ ગયો છે પણ ખરો કે સંસ્કૃતિ એટલે શું? તો સામાન્ય એક વાત કરે, એક શબ્દમાં એક વાક્યનો જે પ્રશ્ન છે વૈકલ્પિક બનશે. તો એમાં જે પ્રશ્ન પૂછાતો હોય તો એમાં કહે છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ અથવા પહેલાં લોકો કેવી રીતે જીવન જીવતા હતા, તો એ આપણે જીવન જીવવાની જે રીત છે જે આપણને મળેલી છે, જેને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. અને સમય પ્રમાણે અત્યારનો સમય છે એ પ્રમાણે પરિવર્તન જરૂરી છે. જ્યારે સંસ્કૃતિ આપણે વાત કરીએ કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિથી થયો. હવે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જોઈએ તો ઘણું બધું પરિવર્તન આવ્યું, કારણ કે એ સમયે એમના પાસે અત્યારે આપણી પાસે જે બધી સુવિધાઓ છે, ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, એ લોકો પાસે ત્યારે નહોતું. તો સમય અને સંજોગો પ્રમાણે થોડા જાજા પરિવર્તન અને સુધારા થતા હોય. અને એટલા માટે અહીં સંસ્કૃતિની એક ખૂબ મહત્વની વ્યાખ્યા આપે છે અને કહે છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. શું કહે છે? આપણા મનના જે વિચારો છે એમાં જે પરિવર્તન છે, ફેરફાર છે, એને આપણે સંસ્કૃતિ કહી શકીએ. એવી જ રીતે ત્યાં એક ત્રીજી વ્યાખ્યા પણ બને છે જેને આપણે જોઈએ તો કહે છે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. જો આ ખૂબ જ મહત્વની એક આ વ્યાખ્યા છે. ક્યારેક 2 ગુણના પ્રશ્નની અંદર તમને એવો પ્રશ્ન પણ આવે કે સંસ્કૃતિનો અર્થ સમજાવો. તો એ સંસ્કૃતિનો અર્થ સમજાવવાનું કે તો તે સમય દરમિયાન તમારે આ 3 વ્યાખ્યાઓ જે છે એ તમારે લખવી જરૂરી છે. કે એક પહેલી જે આપણે પહેલી લીટીમાં જે છે તે કે જીવન જીવવાની રીત. બીજી જે વ્યાખ્યા છે માનવ મનનું ખેડાણ. અને ત્રીજી જે વ્યાખ્યા છે થોડીક વિસ્તૃત છે પણ ખૂબ મહત્વની છે કે જે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. તો આ 3 વ્યાખ્યાઓ લખી અને તમને છે 2 ગુણ છે મળી શકે. તો એ છે સંસ્કૃતિનો અર્થ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો પાઠનું નામ આપણે શરૂઆતમાં જોયું કે ભારતનો વારસો, અને આગળ જે વાત કરીએ ભારતનો થોડો પરિચય મેળવ્યો, વૈવિધ્યસભર વારસાની વાત કરી, સંસ્કૃતિની વાત કરી, પરંતુ મૂળ મહત્વનો જે પોઈન્ટ છે આપણો એ અહીંયા શરૂ થાય છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો. અને જો શરૂઆતમાં સરસ મજાની પહેલાં એક વ્યાખ્યા આપવામાં આવી છે કે વારસો એટલે શું? તો એ વારસાની અહીંયા વ્યાખ્યા આપણને મળે છે. જે વ્યાખ્યા છે જોઈએ તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. તો આ વારસાની વ્યાખ્યા આપી છે કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી જે મળેલું છે, જેની અંદર આપણા રીત રિવાજો હોય, અમુક ધર્મની પરંપરા હોય, માન્યતાઓ હોય, અથવા આપણી જે કાંઈ માલ મિલકતો છે જે આપણને કંઈક પૂર્વજો તરફથી મળેલું છે, જેને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. આ પણ એક ટૂંકો પ્રશ્ન બને છે કે ભારતનો ઇતિહાસ કેટલા વર્ષો પુરાણો છે? તો કે હજારો વર્ષ પુરાણો છે. ચાણક્ય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાપત્ર જે છે, જેમાં પણ આપણે બોલતા જ હોઈએ છીએ આપણે કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, ને હું
મારા દેશને ચાહું છું. તો એની અહીં વાત કરી છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. બધા જ દેશના જે તે વિસ્તારના બધા લોકોને પોતપોતાના વારસાનો હંમેશા ગર્વ હોય છે, કારણ કે વારસો છે તો એ આપણને એક ગૌરવ પ્રાપ્ત કરાવે છે તેમ કહી શકાય. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ પણ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં આપણે સમજી શકીએ. અને જે આપણો જે વારસો છે ભારતનો, પાઠનું નામ જે છે ભારતનો વારસો, તો એ વારસાના આપણે 2 ભાગ પાડી શકીએ. અને એ 2 ભાગની વાત જો કરવામાં આવે તો એ પણ ખૂબ મહત્વનો પોઈન્ટ છે. અને ઘણીવાર એમ પણ પૂછીએ કે 2 ગુણમાં પ્રશ્નની અંદર કે વારસો એટલે શું, વારસાના કેટલા પ્રકાર છે અથવા કયા પ્રકાર છે. તો ભારતના વારસાને આપણે આ પાઠની અંદર 2 ભાગમાં છે જોવાનો છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક વારસાની આપણે જો વાત કરીએ તો એની અંદર શું હોય કે સામાન્ય પ્રકૃતિ દ્વારા કુદરતી રીતે આપણને જે કાંઈ મળ્યું છે એની એમાં ટૂંકી માહિતીઓ હશે. જ્યારે સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરશું તો સાંસ્કૃતિક વારસામાં શેની વાત કરીએ છીએ, જે આપણી પૂર્વજો તરફથી આપણને પ્રાપ્ત થયેલું હશે તે. તો આપણે પહેલાં છે એ વાત કરીએ ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એની વાત કરીએ. અને જો સરસ મજાની ત્યાં શરૂઆતમાં જ એક ભારતનો પ્રાકૃતિક વારસો છે તેમની વ્યાખ્યા આપેલી છે. તો જોઈએ કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જો ખાસ મહત્વની વ્યાખ્યા છે, જો હું અહીંયા અંડરલાઈન કરું છું, એ ખાસ મહત્વની છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને આ પ્રાકૃતિક વારસો છે એ કોના તરફથી મેળવ્યો છે? કુદરત તરફથી. તો જો અહીં લખ્યું છે, મેં અંડરલાઈન કરી છે, કુદરતની ભેટ. આપણને જે પ્રાકૃતિક વારસો મળ્યો છે એમાં આપણે કંઈ કર્યું નથી, તો આપણને કુદરત તરફથી મેળવ્યું છે. માટે આ વારસાને આપણે કેવો કહીએ છીએ? પ્રાકૃતિક વારસો. ને એમાં ખાસ કોની વાત કરી છે? 3. એક પ્રકૃતિ, એક પર્યાવરણ અને માનવ જીવન. આ બધાયનો એકબીજા પર આધાર છે, એટલે કે નિકટતમ જે સંબંધો છે એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ એ વૈવિધ્યસભર છે. તો એ ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર એટલે ઘણી બધી વસ્તુઓ જેની અંદર આપણને જોવા મળે. જેમ કે પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય. ક્યારેક આવો પ્રશ્ન પણ પૂછી શકાય, 2 ગુણનો પ્રશ્ન પૂછવો હોય અથવા 3 ગુણનો પ્રશ્ન પૂછવો હોય તો એ લોકો એમ પૂછી શકે કે પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો ભારતનો જે પ્રાકૃતિક વારસો એટલે શું, તો એની આપણે વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જેમાં કઈ બાબતોનો સમાવેશ થાય, તો કે એમાં મુખ્યત્વે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, રણનો સમાવેશ છે આપણે એમાં કરીએ છીએ. એ ઉપરાંત તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્ય, વિવિધ પ્રકારના ખડકો, ખનિજો વગેરેનો સમાવેશ એમાં થાય છે. તો આજે આપણે વાત કરીએ છીએ છે ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય. તો એ પણ ખાસ મહત્વનો છે કે ભારતનો જે વારસો છે એમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબો દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો અને રણનો સમાવેશ થાય. તદુપરાંત કુદરતી જે કાંઈ છે તે વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ આપણે જોઈએ છીએ, 9મા ધોરણમાં ઋતુઓનો પણ આખો પાઠ જોયો હતો. એવી રીતે પશુ પક્ષી
પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ જે ભૂમિ દ્રશ્યો છે, વિવિધ પ્રકારના જમીનના જે ખડકો છે અથવા અલગ અલગ ખનિજો છે, આ બધાનો સમાવેશ છે કેમાં થશે? પ્રાકૃતિક વારસામાં. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરી છે. અને આપણો મુખ્ય આધાર જોઈએ તો પણ શેના પર આધારિત છે? પ્રકૃતિ પર આધારિત છે. આપણું ખાવા પીવાનું, પછી રહેવાનું, જે કહો તે બધું પ્રકૃતિ પર આધારિત છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વકનો હોવાના ઉદાહરણો આપણને પંચતંત્રની વાર્તાઓ જે છે અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે એમાં જોવા મળે છે. તો અહીંયા પણ એક ખાસ ટૂંકો અને મહત્વનો પ્રશ્ન બને છે કે આપણે પ્રકૃતિ સાથે જે આપણો વ્યવહાર છે એ પ્રાચીન સમયથી કેવો રહ્યો છે? તો કે શ્રદ્ધાપૂર્વક. ને એ આપણે શેના આધારે કહી શકીએ કે આપણે પ્રકૃતિ સાથે શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર રાખીએ છીએ? તો કહે છે કે આપણે પંચતંત્રની જે વાર્તાઓ છે, જે બૌદ્ધ ધર્મની અમુક જાતક કથાઓ છે, એમાં આપણને ખાસ કરીને પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હતો એ અમુક ઉદાહરણો આપણને જોવા મળે. અને તમે પંચતંત્રની વાર્તાઓ પણ જોઈ છે કે જેમાં પ્રાણીઓ અને માણસ બધા સાથે હળી મળીને રહેતા હોય, એકબીજા સાથે વાતચીત કરતા હોય. તો એ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ છે તેમાં તમે જોશો તો અહિંસાની ખાસ વાત કરીએ છીએ કે બૌદ્ધ ધર્મના લોકો છે એ અહિંસાને ખૂબ માને છે. એટલે એની અંદરથી પણ આપણને એ વસ્તુ જાણવા મળે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. અને આપણે અલગ અલગ પ્રકારનું ઘણું બધું સંગીત છે, જેમાંનું લોકગીત છે અથવા શાસ્ત્રીય સંગીત છે, જેમાં ઋતુ પર આધારિત અમુક સંગીત બનેલા હોય, અમુક પ્રકૃતિને ખાસ ધ્યાનમાં લઈને સંગીત વગાડવામાં આવતા હોય, ગીત બનાવવામાં આવતા હોય, એવું પણ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ અને ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ પણ જોવા મળે છે. નિસર્ગોપચાર, નેચરાપેથી આપણે જોઈએ છીએ આયુર્વેદનું કેટલું મહત્વ છે. અત્યારે આ વાયરસની જે કંઈ રજાઓ છે આપણે માણી રહ્યા છીએ એમાં આપણને ખ્યાલ જ છે કે જે કોઈ પણ એ દવાઓ, રસીઓ છે એ શોધાણી નથી. તો એ સમય દરમિયાન અત્યારે આયુર્વેદિક જે ઉપચાર છે એ ખૂબ જ મહત્વનું છે, જે પણ આખું પ્રકૃતિ પર આધારિત છે. જે યુનાની જેવી ચિકિત્સક પદ્ધતિ પ્રકૃતિ પર જ આધારિત છે. તો આ છે પ્રકૃતિની ટૂંકી માહિતી કે આપણો જે પ્રાકૃતિક વારસો છે એમાં આપણે કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ અને એનો ખાસ મુખ્ય આધાર કયો કેના ઉપર રહી શકે. ત્યાર પછી આપણે વાત કરીએ એના મુખ્ય જે પોઈન્ટ છે પ્રાકૃતિક વારસો, એના મુખ્ય પોઈન્ટ જોઈએ તો એક છે ભૂમિ દ્રશ્ય છે, નદીઓ છે, વનસ્પતિ જીવન છે અને વન્ય જીવન છે. તો એ ખાસ એના 4 પોઈન્ટ છે. પ્રાકૃતિક વારસાની અંદર 4 પોઈન્ટને ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને એની વાત કરીએ તો કે પહેલું ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ, જમીન આપણે જે જોઈએ છે નરી આંખે તેની વાત છે કે જેની ઉપર આપણને ખૂબ વિવિધતા જોવા મળે. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. જો આ એક ટૂંકો પ્રશ્ન છે, ઘણીવાર વિકલ્પોમાં કે એક વાક્યવાળા પ્રશ્નોમાં, જોડકામાં ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે. તો એની નીચે પણ આપણે એક અંડરલાઈન જોઈએ કે હિમાલય જે છે પર્વત કેવો છે? ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. અને હિમાલયનું જે દ્રશ્ય છે કુદરતી, એ તો આપણને ત્યાં જઈએ અને ત્યાર પછી એનો જે અનુભવ લઈએ તો જ ખબર પડે. બાકી વાતો તો બધા કરે જ છે કે શું એ છે એમ, પણ ખરેખર એ આપણે ઘણીવાર સાંભળેલું પણ ખરું કે કાશ્મીર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ. તો હિમાલય એની વાત છે. તો ત્યાંની તો વનસ્પતિ, ખનિજો, પશુ પંખી, શિખરો, આ બધું બરફથી જે છવાયેલું છે દ્રશ્ય ખૂબ જ જોવાલાયક છે. એ ઉપરાંત
તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. કારણ કે હિમાલય છે એના બરફને પીગળાવે છે. ઉનાળાનો સમય આવે એટલે ગરમી પડે, તાપ પડે તો બરફ પીગળતો હોય, અને એના કારણે ત્યાંથી જે વહેતી જે નદીઓ છે એમાં મુખ્ય નદીઓની વાત કરીએ તો આપણે એક સિંધુ નદી છે, સતલુજ છે, ગંગા નદી છે, બ્રહ્મપુત્રા છે. આ મુખ્ય નદીઓ કે જેનું ઉદ્ગમ સ્થાન હિમાલય છે, તો એને સતત પાણીથી ભરપૂર રાખે છે. તો એવી જ રીતે ત્યાં નીચે પેટાળનો જે વિસ્તાર છે તેમાં તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે, અને ત્યાં અમુક સ્થળ ખાસ જોવાલાયક છે. તો એ પણ ખાસ મહત્વના છે, જેમાં હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો છે. તો ત્યાં શિખર પણ છે, નંદાદેવી જેવા શિખર પણ આવેલા છે, અને ભારત માટે હિમાલયનું મહત્વ ખૂબ જ મહત્વનું છે. તો આવી રીતે ભૂમિ દ્રશ્યની અંદર એક ખાસ પોઈન્ટ તમારા માટે મહત્વનો બની રહેશે, જે પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. જે પૂછાય તો હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. ત્યાર પછી એનો બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કે નદીઓ વિશે તો ઘણા બધા શબ્દ, ગીત લખાયેલા છે, કાવ્યો લખાયેલા છે. તો એના વિશેની આપણે વાત કરીએ તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. કારણ કે જ્યારે કોઈ મોટો માર્ગ નહોતો ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, અને અત્યારે પણ જળમાર્ગ તરીકે નદીઓ છે આપણને ખૂબ ઉપયોગી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી હતી. જો ખૂબ મહત્વનો પ્રશ્ન છે, ખાસ બધા ધ્યાન લેજો કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ, પાલન પોષણ કઈ નદીના કિનારે થયું હતું? તો કે ભારતીય સંસ્કૃતિ એ જે છે કે સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એ ઉપરાંત બીજી બધી નદીઓ છે જે ભારતની ખૂબ મહત્વની નદીઓ છે, એની વાત કરી છે. તો કહે છે કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. બધી જ નદીઓનું મહત્વ છે. તમે જુઓ, પાણી વિના આપણું જીવન કેવું છે? મુશ્કેલ છે. કોઈ પણ સજીવ સૃષ્ટિ માટે જીવન જીવવું મુશ્કેલ છે. માટે બધી જ નદીઓનું મહત્વ ખૂબ જ છે. અને આપણને નદીઓનું પાણી છે એ કઈ કઈ જરૂરિયાતો પૂરી પાડે, તો એ પણ એક ક્યારેક પ્રશ્ન પૂછે કે નદીઓના ઉપયોગ, જો કે સામાન્ય બધાને આવડતા જ હોય કે નદી છે આપણને પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું હોય, સાફ સફાઈ કરવી હોય, પહેલાંના સમયમાં જ્યારે લાદી નહોતી, આપણે જે સ્ટાઇલ ને બધું, તો એ સમયે મકાનને બધું લીપણ કરવામાં આવતું, તો એમાં બધે પણ પાણીની જરૂરિયાત હોય, અને એ જરૂરિયાત આપણને નદીઓ પૂરી પાડતી હતી અને હજી પણ પાડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી થયો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. જો ખાસ ખૂબ મહત્વનો એક પોઈન્ટ આવે છે જે તમને એક ગુણમાં પૂછાઈ શકે છે, જે છે કે આપણે નદીઓને શેનું બહુમાન આપ્યું છે? કે આપણે નદીઓને છે લોકમાતાનું બહુમાન આપ્યું છે. આ એક પોઈન્ટ ખૂબ મહત્વનો છે, અને નદીઓ આપણા જીવન માટે, પાણી પૂરું પાડવા માટે ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે વનસ્પતિ જીવન. પ્રકૃતિની અંદર આપણે જોયું કે પર્વતો છે, તો ભૂમિ દ્રશ્ય છે, એ બધાનો સમાવેશ થાય. તો એવી રીતે નદીઓનો સમાવેશ થાય છે. સાથે સાથે વનસ્પતિનો પણ સમાવેશ થાય છે. તો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી
પ્રત્યેનો, વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન બને છે, જે છે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી છે. આવું આપણે કેવું હોય તો શેના આધારે કહી શકીએ? આપણે ઘણી વાર કહેતા હોય કે ઓલો આમ હતો ને પેલો આમ કરતો, પરંતુ સામે કોઈ જ્યારે સાક્ષી સબૂત માગે તો શેના આધારે કેવું? તો એ વસ્તુ અહીં બતાવે છે કે ભારતની પ્રજા છે આદિ પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી છે, જેનો સાક્ષી આ લખ્યો શબ્દ લખ્યો છે સાક્ષી. તો એ આપણો જે વૃક્ષ પ્રત્યેનો જે પ્રેમ છે, પુષ્પ પ્રત્યેનો જે પ્રેમ છે, છોડવા પ્રત્યેનો આપણો જે આદર ભાવ છે, એ બતાવે છે કે આપણે પર્યાવરણ પ્રેમી છીએ. માણસ, પ્રાણી, પશુ, પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે. એટલે કે છે માણસ હોય તો ભલે, પ્રાણી હોય તો ભલે, પશુ પક્ષી હોય, બધાનો આહાર, પોતાનો ખોરાક મેળવવા માટે કોના પર આધાર રાખવો પડે? વનસ્પતિઓ પર. અને ખાસ ટૂંકા પ્રશ્નની અંદર ખાસ ધ્યાન આપજો કે ભારતમાં અમુક વનસ્પતિઓની આપણે પૂજા પણ કરીએ છીએ, જેવા કે ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપદીપ પણ કરવામાં આવે છે. એ ઉપરાંત અમુક સમયે આપણે ધાર્મિક બધા છીએ, અલગ અલગ ધર્મના તહેવારો આવતા હોય, અને આપણે જે સંસ્કૃતિ છે, પ્રકૃતિ પ્રેમી છે, વનસ્પતિ પ્રત્યેનો જેનું પર્યાવરણ પ્રેમ છે, એનું અમુક ઉદાહરણ એમાં જોવું હોય તો એ પ્રાચીન સમયથી આપણને મળેલું છે. જેનું એક ઉદાહરણ છે કે આપણે વટલાવત્રી અથવા વડ સાવિત્રી જે વ્રત હોય તો એ સમયે આપણે વડની પૂજા પણ કરીએ છીએ. તો એ પણ એક ખૂબ મહત્વનો પોઈન્ટ છે કે વટલાવત્રી વ્રત અથવા વડ સાવિત્રીના વ્રતમાં કયા વૃક્ષની પૂજા કરવામાં આવે છે? તો એ છે વડની પૂજા કરવામાં આવે છે. એ ઉપરાંત પીપળો અને તુલસીની પૂજા, લગભગ તુલસીનો વૃક્ષ તો આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે, અને બધાના ઘરે હોય જ છે. એટલે આપણે જોતા જોઈએ છીએ આ રીતે કે મહત્વનું છે. તેવી જ રીતે અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ પણ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. વિવિધ પ્રકારની ઔષધિઓ પણ છે જે વનસ્પતિમાં, જેમ કે હરડે, આંબળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે. જો આમાં ખાસ એક ધ્યાન રાખજો, ક્યારેક કંઈ જોડકાને એવું પૂછે, ક્યારેક વૈકલ્પિક પ્રશ્ન પૂછે કે આમાંથી કયું જુદું પડે છે, તો આપણને ખબર હોવી જોઈએ કે આ બધી ઔષધિઓના નામ છે હરડે, આંબળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી અને લીમડો. એટલે એ ક્યારેક જોડકામાં ઉપયોગી બની શકે. એ જ રીતે વિવિધ પ્રકારના ફૂલ પણ છે, જેમ કે મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નસીગંધા, જુઈ, જે પણ આપણને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવે છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો પણ અસરકારક પ્રભાવ પડેલો છે. તો આ હતું આપણું પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ જીવનનું મહત્વ. ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ જે છે એ આપણે જોઈએ કે જેનું નામ છે વન્યજીવ. પ્રાકૃતિક વારસાની અંદર વન્યજીવનો પણ સમાવેશ થાય છે. તો કહે છે કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી પણ છે. આવો પ્રશ્ન પણ ક્યારેક પૂછાય કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પર્યાવરણ પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે પ્રકૃતિ પ્રેમી તો છે જ, સાથે સાથે કેવો છે? પ્રાણી પ્રેમી પણ છે. જેમ કે વિવિધ પ્રાણીઓના નામ તો તમે સાંભળ્યા હશે, જોયા પણ હશે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોલ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. જો ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો જ પણ છે કે વિશ્વમાં
એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને જેવા કે વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. એટલે આપણે દેવી દેવતાઓ હિન્દુ ધર્મ પ્રમાણે જોઈએ તો ઘણા બધા અલગ અલગ દેવીઓના એ આ પશુ પક્ષીઓ જે છે એ વાહન છે, જેના કારણે આપણે એનો શું કરીએ છીએ, વિનાશ કરવાની જગ્યાએ એને પાલન પોષણ કરીએ છીએ અને એમની પૂજા અર્ચના પણ કરીએ છીએ. અને ત્યાર પછી પણ એક ખૂબ મહત્વનો પ્રશ્ન બને છે, જે છે કે આપણે રાષ્ટ્રીય મુદ્રા છે, દેશ આઝાદ થયો ત્યાર પછી આપણે અલગ અલગ બધા ચિહ્નો નક્કી કર્યા હોય એ પ્રમાણે રાષ્ટ્રધ્વજ છે, રાષ્ટ્રીય પ્રાણી છે, ફળ છે, ફૂલ છે, તો એવી રીતે આપણે રાષ્ટ્રીય મુદ્રા જે નક્કી કરવામાં આવી છે એનો ફોટો પણ તમે આમાં જોશો, આગળ આપશે જ. તો એમાં લખ્યું છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિ મૂકી અને આ પ્રાણીઓનું મહત્વ છે, મૂલ્ય છે, ખૂબ જ વધારવામાં આવ્યું છે. તો એ આપણા રાષ્ટ્રીય પ્રાણીઓને જે મુદ્રા છે એની અંદર જે પ્રાણીઓને સ્થાન આપવામાં આવ્યું છે એને ખાસ ધ્યાનમાં લેજો. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી, તેમના જીવનની સુરક્ષા માટે કાયદો પણ બનાવેલો છે. અને અત્યારે આ જે કાંઈ વન્યજીવો છે, દાખલા તરીકે વાઘ છે, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એનો કોઈ શિકાર કરી શકે નહીં. એવી રીતે સિંહ છે, મોર છે, આવા કોઈ પ્રાણીઓનો શિકાર કરવા ઉપર પ્રતિબંધ છે. અને કદાચ કોઈ એનો શિકાર કરે તો એને ઘણી બધી સજાઓ પણ થતી હોય છે. સામાન્ય વન્યજીવ હોય અને એનો વિસ્તાર જે સુરક્ષિત રાખેલો છે એમાં હોય તો એમને ઘણું બધું સજાના ભાગરૂપે શિકાર કર્યો છે તો એને ભોગવવું પડે છે. અને એનું ઉદાહરણ પણ આપણે જોઈએ છીએ કે આપણો ખૂબ જાણીતા ફિલ્મ અભિનેતા જે છે સલમાન ખાન, એમને કોઈ શિકાર કરવા બદલ ખૂબ મોટી સજાઓ પણ થયેલી છે. તો આજે આપણે આ પાઠની અંદર અહીં સુધી અત્યારે રાખીએ છીએ કે ભારતનો જે વારસો છે એના 2 ભાગ આપણે જોયા. એક ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. તો હવે પછીનો જે આપણો વિડીયો લેક્ચર આવશે જેમાં આપણે ભારતનો જે બીજો ભાગ એટલે વારસાનો જે છે એ ભારતનો સાંસ્કૃતિક વારસો, એની વાત હવે આપણે આગળના પાઠમાં કરીશું.